હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. મેં કે નથી લાગ્યો. જય ગુરુ મહારાજ. દીકરા હા હવે વિડીયો ઉતારજો. હું તમને બે વ્યાન કહી લો પછી તમે બોલો. ઉતારજો વિડીયો. મને જરા એવું થયું હતું કે ખોટો ફેલાવો થાય એટલે અને તમને દુઃખ લાગ્યું તો માફ કરજો બાપા. બા, પહેલી વાત તો એ છે હા કે બધા બા બોલો જે બોલો. મને કહી દેવાનું. જે પહેલી વાત તો એ છે, તમે કીધું કે દુઃખ લાગ્યું હોય. બા જે ભક્તિ કરતો હોય ને એને દુઃખ જ ન લાગે. ને દુઃખ લાગે ને એની પાસે ભક્તિ છે જ નહીં. ભક્તિ કરનારો સુખ દુઃખથી ઉપર હોય બા. એટલે હું એવું નથી કહેતો કે હું સુખ દુઃખથી ઉપર છું, પણ ભક્તિ જેને કરવી ને બા, એને આવું માન અપમાન ને સુખ ને દુઃખ ને એવું એની પાસે કાંઈ આવે જ નહીં. મારી જખના હતી ને એટલે મેં તમને કીધું. કાંઈ વાંધો નહીં બા. ઉકલો કરીને મૂકજો તો મને તેમ થાય બસ. અને તમારું વચન કેવા મને આમ ઘણી આમ સરસ આમ એમ લાગે છે કે બસ વિડીયો સાંભળું છું તમારા. હા હા, કયા સાંભળ્યા હતા? બધા જ છેલ્લો આવ્યો આવડા આપણે મીરાબાઈ નો. પછી ઓલો યજ્ઞ નો ભાઈ કે છે કે આપણે ચંડીપાઠ નો બધા 5-6 કાલ 3 વિડીયો સાંભળ્યા તમારા. કાલ 3 આવ્યા. ચંડીપાઠ નો મારો ન હોય બાએ કોઈ. ચંડીપાઠ નહીં પણ શું કે દેવી કૃપા કીધી શું કીધું એનો છે તો કે ઈ અત્યારે કે ન પેલા કે હાથ મૂકે ને બાબરે વાયરસન આવી જતું કે સંતોનન શક્તિપાઠ. શક્તિપાઠ. સારું છે. હે શક્તિપાત. હા શક્તિપાઠ. જો હા શક્તિપાઠ નો એ પેલા એક આવ્યો, પછી બીજો શક્તિપાઠ નો આવ્યો અને ત્રીજો આવડો આવ્યો. કાલ 3 વિડીયા તમારા 3 સાંભળ્યા. હા મીરાબાઈ શેલો મીરાબાઈ નો આવ્યો. હા, મીરાબાઈ નો સારો હતો. હા બસ બે 3 વખત સાંભળી લઉં છું. તમે ભલે મને ફોન ન કરો પણ તમારી વિડીયો સાંભળી લઉં. ફોન કર્યો શું છે મને આમ આનંદ થાય છે કે મારા દીકરા મને વિધિ સંભાળ લેશે. અને કુદરતી શીખ મારા ગુરુ મહારાજ ની શું દયા છે. જેટલો મારા દીકરા ઉપર પ્રેમ છે ને એટલો તમારી ઉપર મને આમ કુદરતી લાગણી છે કે મને આમ એના વર્ણન નથી થાય એવું. લ્યો અને તમારા વચન કેવા લાગે છે મને, મોતી જેવા વચન લાગે છે. તમે સત્સંગમાં તમે આપો છો, પીરસો છો ને એ મને ગ્રહણ કરતી જશ બાપા. હા ગ્રહણ કરું છું માં. વીર્યા કરતા તમારા મુખના વીર્યા મને બહુ મજા આવે છે. એટલે બા એમાં મેં તમને એકવાર માં કહી દીધું એટલે એ માનો જ ભાવ રહે બા છેલ્લે સુધી. પછી એમાં કઈ ફરે નહીં. કારણ કે આપણા ગુજરાતના કવિ લોકોનું કીધેલું છે કે માં તો હે માં જૈસી દુનિયા મેં હે કોઈ કહા. બરાબર. માં એ માં બીજી વગડાની વાહ. પણ માં દીકરાનો સાચો પ્રેમ સાચો ભાવ હોવો પડે. એટલા માટે કવિ લોકોએ પણ કીધેલું છે કે મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો. મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો. એથી મીઠી છે મોરી માત રે અજનની નિજોડ સખી નહીં જડે રેલો. અજનની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. એથી મીઠી છે મોરી માત રે આ જનનીની જોડ સખી નહીં જડે. મધબા કેટલું મીઠું હોય, મધ બહુ મીઠું હોય. એટલે કે મધય મીઠું
ખેડૂત જેમ વરસાદની રાહ જોતા હોય ને વરસાદ આવે ત્યારે ખેડૂત રાજી રાજી થઈ જાય, આનંદમાં આવી જાય, વરસાદ મીઠો લાગે. તો આ મધ પણ મીઠું, વરસાદ પણ મીઠો, પણ એનાથી મીઠી છે મોરી માત કે આ જનનીની જોડ સખી નહીં જડે કે માં જનેતા જે છે એની જોડ જગતમાં ક્યાંય નથી મળે. કારણ કે જનેતાની તોલે કોઈ ન આવે. જનેતા એ જનેતા, મા એ મા. હે અને મા એને કહેવાય કે જે સાચા સપૂત સંત સુરા અને દાતારને જન્મ આપે છે કે જનની જેણ તો કા ભક્ત કા દાતાર કા સૂર, નહીં તો રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર. હે જનેતા, જન્મ જો આપવો હોય કા ભગતને આપજે જે પોતાની વાણી થકી અનેક લોકોને તારી દે, કા દાતાને આપજે જે ગરીબોની વહારે ચડે, ભૂખ્યાને ભોજન આપે, તરસ્યાને પાણી આપે, અનાથોના નાથ બને. અને કા આપજે સુરવીરને જે બેનો દીકરીઓની ગાયોની વાયરે ચડી અને વીરગતિને પ્રાપ્ત થાય. એટલે આ સંતોની વાણી છે. જન્મ છે સંતને આપે જનેતા એ જ કહેલાવે. જન્મ છે સંતને આપે જનેતા એ જ કહેલાવે. નકામા નો જન્મે વાંજણી એ જ કહેલાવે. જન્મ જે સંત સુરાને દાતારને આપે છે એ જ જનેતા છે. બાકી નકામા નો જન્મે, જે નકામા જન્મે છે એ તો વાંજણી જ છે. 4 છોકરા હોય, માતાને પૂછો કે તમારા છોકરા ક્યાં છે, તો કે એક પોતાની ઘરવાળીને લઈને મારાથી અલગ થઈ ગયો છે, મારા સામું જોતો નથી, એક ખૂન કરીને જેલમાં છે, એક ચોરીઓના કેસમાં ગામથી તળીપાર છે, હે, અને એક જે છે એ લૂચો લફંગો છે. તો આવા છોકરાઓને શું જન્મ આપવા? એના કરતાં તું વાંદણી છો, તારું મત ગુમાવીશ નૂર, તારી ઇજ્જત, તારી આબરૂ એને જવા ન દઈશ. અને એ બા માતા છે, એ માતાને હોથલ પદમણી કહેવાય. માં હોથલ પદમણી, જેના છોકરા ગેબીનાથ, જેસલ, જખરો, એવું એટલે કીધું કે જેની માં પદમણી હોય એની કોખેથી જેસલ, જખરો ને ગેબીનાથ જન્મે. બાકી બજારમાં ઊભી ઊભી કે પાણીપુરી ખાતી હોય ત્યાં દુર્યોધન ને કંસ જન્મે. આવું છે બા. એટલે અમે તમારા દીકરા જ છે, તમે જ અમને જન્મ આપ્યો છે એવું જ સમજી લેજો. મને મારો જે અંતરનો પ્રેમ છે ને એ વર્ણન ન થાય એવું. અને મેં એક તમને કોમેન્ટ મોકલી જ મેં કીધું કઈ મોકલી ભૂલી જઈશું અત્યારે. હા, સાંભળ્યું તું બા મેં. સાંભળ્યું તમે? વચન વચન કી મેદ હે વચને ભયો પ્રકાશ, વચન 14 લોકમાં ફીરે કોક વિરલાની પાસ. હવે એમાં મને મારા મનથી મેં થોડોક ઉઘાડ કર્યો તે, પણ તમને કહેવાય તો નહીં કે મને આમ હુજ્યું છે. ના બા, કહેવાય બા, કાંઈ એવું કાંઈ નથી, કહેવાય. હું કોઈ આ માં તો દીકરા નો કે કોને કે આ ઓલામાં આવ્યું હતું કે મેં એ વાંચ્યું, મને પ્રકાશ લાગ્યો થોડોક. એ વાંચતા મને પ્રકાશ લાગ્યો કે આ વસ્તુ તો 14 લોકમાં ફેરે એટલે ક્યાં નથી. કીડીમાં, કણમાં, કીડીમાં, હાથીમાં, પશુમાં, પંખીમાં, માણામાં ક્યાં નથી. એનો પ્રકાશ બધે છે. બરાબર. આ મારા મનની અંદર અંતરથી હુજ્યું ભયલાવો. એટલે કોઈ વિડિયામાંથી મને એવું મળ્યું તો મને તરત મેં એ વસ્તુ ઝડપી લીધી કે આ તો આપણે જે પોતે બધું જે કીડી હાથીમાં કે હું નાનો છું, કીડીમાં નાનો છે, કીડીમાં એવડો છે, હાથીમાં એવડો છે, માણામાં એવડો છે, ઢોર પશુ પંખીમાં એવડો છે. બરાબર. મને પૂજે ને પણ હું એક તમારે બોલી ન શકું કે મને આ પૂજ્યું છે. ના બા, બોલવાનું કાંઈ એવું નથી બા. હું કાંઈ કોઈ જ્ઞાની નથી કે હું તો બા એક ગાંડો છો. મને એ છે, જો જૂઠું હોય ન સમજાય હોય તો તેમ કહી શકો ને મને કે ના બા એ નથી વસ્તુ આમ છે.
સમજ્યા? અરે માં, દીકરો માને ક્યાંય જ્ઞાન ન આપે, સંસ્કાર ન આપે, માં દીકરાને સંસ્કાર આપે. ના બાપા ના માં એમ એટલે કઉ છું ને કે પછી એમાંથી 4 ખાણીનું ભજન એક મને મળી ગયું ને તે પછી 4 ખાણીનું ભજન હું ગાવા માંડાણી. એટલે ભજન ગાઉં ને તો એમાં એક કડીની મને ઉઘાડ થતો જાય છે. એ ભજનમાંથી હું કડીનો ઉઘાડ કરું છું પાછી. સરસ કહેવાય. ભજન કરું ને એમાં એક કડીનો ઉઘાડ કરું. હા ગાવ ભજન. હા આ તક મળી છે તે તું સાચવી લે, આ તક ને તું સમજી લે. પછી આ ભાવના ફેરામાં તારે વળી જવું પડશે. હા બરાબર. એટલે જે ભજન એક પછી ગૌરીમાં છે અને ભજન ની પછી કડી કાઢું. વીડિયા જોતી તો એ કરું, બેઠા બેઠા કરું છું, કોઈ જગ્યાએ જવાને જવાબ. સરસ. એમાં મારું અને ધરથી મને જ્યાંથી મને આ મળ્યું ને વચન નામ એથી હું ઘરે ને ઘરે છું. બહુ હળી કાઢીને તો ખેરાળી જવું, તેને ખેરાળી જવા માટે ગુરુભાઈ ના હિસાબે જવું. એ મને સમજણ મળે, જાણવા મળે. એટલે બાકી આ બધું મારો મને જે સમજણમાં થોડે આવ્યું છે એ બધું ઘરે બેઠા વીડિયામાં જોઈને જ છે. કોઈ પાસે જાતી નથી, જવાબ માંગતી નથી. જવાબ મળી જાય છે ઘરે બેઠા. પછી આપણે દોડવાની ક્યાં જરૂર છે? બરાબર. ઘરે બેઠા જવાબ મળી જાય છે. અમુક વસ્તુ આપણે ખૂટાતા હોય ને તો બીજો વિડીયો કાઢી કોઈ નો તો એ વિડીયોમાં એ જવાબ આવી જાય. પછી આપણે ઘરે બેઠા જ બધી વસ્તુ મળી જતી હોય. અને આ તો તમે તમારી હારે મારે શીખબર કુદરતી કોઈ પ્રભુનો કંઈક હવે હું તમારી ભાઈ માગતી દીકરા થઈ છે, તમે મને વચન પાડી દીધું. અને લાગણી એટલી માં જેટલી લાગણી મને 2-3 દી મેં વસ્તુ તમને બોલી મોકલું તમે ન ગરમ કરીને મેં ગામમાં નક્કી ખોટું લે તમારી બોલવું પડ્યું. ના બા એમાં હું મારી પાસે ઘણા બધા વર્ષો ઘણા બા ટાઈમ તો ઘણા મેસેજ આવતા હોય ને ઘણા વોટ્સઅપથી આવતું હોય ને ઘણા એના ફોન આવતા હોય. એટલે એમાં બા હું કેટલુંક જોઉં ને કેટલું કરે સાંભળી તો લઉં, સમય મળે ને એટલે સાંભળી લઉં. પછી 4 ખાણીઓની સમજણ થોડી પડી છે કે 4 ખાણીઓ શું ત્રિગુણી માયાની સમજણ પડી છે કે ત્રિગુણી માયા કોને કહેવાય, ત્રિગુણી માયામાંથી કઈ માયા આપણને સંસારમાં લઈ જાય છે અને કયો સત્વગુણ આપણને ગુણમાં લઈ જાય છે. આ બધા ગુણ અવગુણ ને એવું બધું પણ મારે દર્શાવવું મને તમારી સામે નથી જીવવું પડતું. અરે બા માં દીકરાને બધું કહી શકે. માં કોને મેં તમને માં સ્વીકાર કર્યા, ભલે તમારો ગયા જન્મમાં મારો છે ને બા તમારી કોખે જન્મ થયો હોય છે. એટલે જે રજોગુણ સત્વગુણ ને તમોગુણ છે 3 ગુણ, એમાં રજોગુણ ને સત્વગુણ એ બે આપણને રજોગુણ છે એ આપણને આળસ નિંદ્રામાં લઈ જવા માંગે અને જે તમોગુણ છે એ આપણને કાળ ક્રોધ ઈર્ષા અજ્ઞાનતામાં લઈ જવા માંગે. આ સત્ય વાત છે. આ ઘરે બેઠા જ હું બધું ભૂટું છું ભાઈ. તમોગુણ આપણને તમોગુણ છે ને બા એ આળસ નિંદ્રામાં ન લઈ જાય. અલા રજોગુણ આળસ નિંદ્રામાં ન લઈ જાય, તમોગુણ આળસ નિંદ્રામાં લઈ જાય. જેમ કુંભકર્ણ તમોગુણી હતો કેમ આળસ નિંદ્રામાં સૂતો રહેતો તેમ. અને રજોગુણથી કામાગ્નિ અને અહંકાર પ્રગટ થાય અને સત્વગુણથી મોહ પ્રગટ થાય. પણ પરમાત્મા પ્રત્યેનો મોહ રાખવો. રજોગુણ છે એ બ્રહ્માજી ચલાવી રહ્યા છે અને સત્યગુણને વિષ્ણુજી ચલાવી રહ્યા છે અને તમોગુણને શંકર ભગવાન ચલાવી રહ્યા છે. પણ 3 ભગવાન એ 3 ગુણથી ઉપર છે, પણ માત્ર એના દ્વારા એ બધું સંચાલન થઈ રહ્યું. પણ એ તો ત્રિદેવ જે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આ ગુણોથી ઉપર છે. આટલું જાણવા મળ્યું ને, પૂછ્યું તો જાણવા મળે ને. હું મારી રીતે હાલતી હોય એમાં ફેર પડે, પૂછવું તો ફેર પડે, પૂછતા જીભ ન ઉપડે. ના તમે બરાબર જ બોલ્યા છો બા, પણ તમે રજોગુણને આળસ નિંદ્રા કહી દીધી ને, તમે થોડીક ઉતાવળ કરી છે. આળસ નિંદ્રા તમોગુણમાં આવે. એટલે આવું બધું જોવું, સાંભળીને પછી એને હું વિચારું આ વસ્તુ ક્યાં જાય છે, આ શબ્દ ક્યાં જાય છે, આ શબ્દ ક્યાં જાય, આને શું કહેવાય છે. એમ બેઠી ગુચા કરું મનમાં. કોઈ પાછું એકલા ને એકલા છૂટવાનું હોય, આમ કોક હોય તો જવાબ દઈ. આપણે રજોગુણમાં છે ને બા કામાગ્નિ અને અહંકાર હોય છે. જેમ રજોગુણી રાવણ હતો, રાવણ
માતા સીતાનું હરણ કરી આવ્યા અને અહંકારી પણ હતા. હા હા બરાબર. એટલે રજોગુણ રાવણમાં 2 લક્ષણ મોટા હતા. એક તો મોટો અહંકાર હા અને એક કામાગ્નિ. હા હા કારણ કે રજોગુણ દ્વારા જ આ નિર્માણ થાય સૃષ્ટિનું. પછી સત્વ જે ગુણ છે ને એ વિભીક્ષણ છે બા. હા હા વિભીક્ષણ જેમ રામની ભક્તિ કરતો હતો એટલે સત્વ ગુણમાં મનન ચિંતન ભજન કીર્તન એવું બધું આવે અને સત્વગુણ આપણને ઉપર લઈ જાય. અને આ તમોગુણ છે એ આ કુંભકર્ણ છે, જેમ હૂતો જ રહેતો હતો. તમોગુણમાં નિંદર આવે, ક્રોધ આવે. હા તમોગુણના લક્ષણ ક્રોધ અને લોભ છે હા અને રજોગુણના લક્ષણ અહંકાર અને કામ છે અને સત્વગુણનું લક્ષણ મોહ છે, પણ પરમાત્મા પ્રત્યેનો મોહ. પણ આ 3 વાયુ જે છે, જેમ કે રાવણ અને વિભીક્ષણ અને કુંભકર્ણ, એ 3 પ્રતીક છે 3 ગુણોના, પણ એ 3 પ્રતીક 3 ગુણોથી ઉપર છે. જેમ રાવણની અંદર આત્મા હતો એ ઉપર હતો, કુંભકર્ણની અંદર આત્મા હતો એ ઉપર હતો, અને વિભીક્ષણની અંદર આત્મા હતો એ પણ ઉપર હતો. બરાબર. પણ એ 3 ભાઈઓ જે છે, લંકાવાસી, કુંભકર્ણ, રાવણ અને વિભીક્ષણ, એ આપણને એક શીખ આપે છે, એક સમજણ આપે છે કે ભાઈ જો તમે તમોગુણમાં રહેશો તમારી આવી હાલત થશે, અને રજોગુણમાં રહેશો તમારી આવી હાલત થશે, અને સત્વગુણમાં રહેશો તમને રામ મળશે. બરાબર. એટલે એ 3 ભાઈઓ એ બધા ભગવાનોની, શંકર ભગવાનની ભક્તિ જ કરતા હતા. એમાં ખાલી એક વિભીક્ષણ રામની ભક્તિ કરતા હતા અને કુંભકર્ણ અને રાવણ એ ભગવાન શંકરની ભક્તિ કરતા હતા. એ મહાન ભક્તો હતા, એ કોઈ સામાન્ય નહોતા. એ 3 પાત્ર ટોપ લેવલના છે. અને મંદોદરી પણ સતીનું પાત્ર છે. ભલે રાવણની ઘરવાળી હોવા છતાં મંદોદરી છે ને એ સતીનું પાત્ર છે. કારણ કે 4 મહાસતીઓમાં જેમ કે પાર્વતીજી, માતા પાર્વતી, પછી માતા સીતા, પછી માતા દ્રૌપદી અને માતા મંદોદરી, આમ 4 મહાસતી કહેવાય છે. આમ તો મહાસતી ઘણી છે, સતીઓ તો ઘણી છે, પણ આ 4નું મહાસતીમાં નામ આવે છે. એટલે માતા મંદોદરી પણ એક સતી જ હતા. પણ એ બધા આખું જે રામાયણ છે ને બા, એ આપણને શીખવાડે છે કે જીવન કેવી રીતે જીવવું, કેમ હાલવું, શું કરવું. જેવી રીતે ભગવાન રામ લક્ષ્મણને કેમ રાખતા હોય છે, ભરત કેમ રાખતો હોય છે, શત્રુઘ્ન 4 ભાઈઓ કેમ હંપીને રહેતા હોય છે, એકાબીજા ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે. અને માતા સીતા એ દર્શાવે છે કે ભાઈ પતિનો પડછાયો થઈને રહેવાનું, પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી. અને પતિનો ધર્મ છે કે ગમે એ થઈ જાય પણ પોતાની પત્નીનું તમામ રીતે જતન, ભરણ, પોષણ અને રક્ષણ કરવું. જેવી રીતે રામ લેવા, અને નાના ભાઈનું કર્તવ્ય છે કે ભાઈ મોટા ભાઈની તમામ આજ્ઞાનું પાલન કરવું. બરાબર. અને ભરત છે એ ભક્તિનું પ્રતીક છે, લક્ષ્મણ છે એ રામની સેવાનું પ્રતીક છે. મતલબ આત્મરૂપી રામમાં જ જેનું લક્ષ, જેનું મન એક જ આત્મરૂપી, જેનું લક્ષ મન, જેનું મન એક જ રામ રામ લક્ષ ઉપર, ત્યાં જ એનું લક્ષ હતું. અને રામ છે આત્મ રામ છે. અને માતા સુરતા સીતા છે, એને સુરતા કયો તોય ભલે, અને શાંતિ કયો તોય ભલે. બરાબર. અને ભરત એ ભક્તિનું પ્રતીક છે. અને શત્રુઘ્ન છે, શત્રુઘ્ન એ શત્રુ એટલે દુશ્મન, અને ધ્ન એટલે ઘન એટલે કયો કે એનો ઘંટારો બજાવી નાખે, એને મારી નાખે. ધ્ન એટલે ધ્વંસ પણ કરી નાખે, જે શત્રુનો દુશ્મન, જે પોતાની અંદર એકેય શત્રુરૂપી વિચારને ન આવવા દે. આ 4 ભાઈઓના 4 આ પ્રતીક છે બધા. અને પછી દશરથજી છે, તો દશરથજીની અંદર આત્મા હતો, તો 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાની ઇન્દ્રિયોને ચલાવનારો એ દશરથ છે. અને કૌશલ્યા માતા છે, એ ભક્તિનું પ્રતીક છે. સુમિત્રા છે, એ પાછું સત્યની મિત્ર છે. અને કઈ છે, એ ઈર્ષાનું પ્રતીક છે. અને મંથરા છે, એ માયાનું પ્રતીક છે. પણ કઈ માતાનો રોલ સર્વશ્રેષ્ઠ કહેવાય. જો કઈ માતા આવું બધું ન ઊભું કરે તો આસુરોનો સંહાર ન થાય. પણ ઈર્ષા એ લોભ લાલચ પ્રગટ કરનારી માયા હતી. માયા હતી ને 2 વચન માગી લીધા હતા દશરથ મહાએ કે ભાઈ મારા ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. તો એ માતા કઈ જાણતી જ હતી કે જો આ વસ્તુ માગીશ ને તો જ જંગલમાં અસુરોનો સંહાર થાય, અને મારો ભરત ગાદી આવશે. તો એ ભરતની પરીક્ષા હતી. એ માએ પોતાની માતાએ કઈ ભરતની પરીક્ષા કરી કે મારો ભરત લોભમાં છે કે નહીં. એટલે ભરત લોભમાં આવ્યા નહીં, અને રામના ચરણ પાદુકાના હવાલે કરી દીધું. એટલે એને ખબર પડી ગઈ કે નહીં, મારી કોખેથી જન્મેલો આ ભરત મારો પુત્ર,
આ સપૂત છે. બરોબર છે માં. હે અને બસ. હા એટલે આવી રીતે છે. અને રામે પણ જુઓ તમે સરવાળે બધું જુઓ, અસુરોનો સંહાર કરી સત્યનો વિજય કર્યો હા હા અને અસુરોનો નાશ કર્યો. તો રામની અંદર જે આત્મા છે એ જ રાવણની અંદર આત્મા છે, એ જ કુંભકર્ણની અંદર આત્મા છે, એ વિભીષણની અંદર હતો, એ પણ મેઘનાથની અંદર હતો. મેઘનાથની અંદર હા હા મેઘનાથનો અર્થ એ જ થાય છે કે મેઘ એટલે એક શબ્દ, જેમ કેમ ઉપરથી મેઘની ગર્જના થતી હોય છે. નાથ એટલે એ શબ્દને તારું લક્ષ્ય બનાવીને મેઘનો નાથ તું બની જા. મેઘને તું નાથી લે, મેઘને તું પકડી લે. મેઘનો નાથ એટલે વરસાદનો નાથ. હા હા એનું નામ એક પાછું કાંઈક ઇન્દ્રજીત કે એવું કાંઈક હોત છે. હા મેઘનાથનું નામ કાંઈક એવું ભૂલે, મને બહુ નામ યાદ નથી આવતું. મેઘનાથનું એક નામ મને યાદ છે, હા એવું પણ એનું કાંઈક એક નામ છે. તો આ બધા જે રામાયણના પાત્રો છે ને બા, એના તમે નામને આપણે પકડીએ ને એટલે બધી ખબર પડી જાય. બરોબર સાચું છે. બરાબર. અને રાવણ છે ને બા, એ અહંકાર છે. હા હા અને આ મન કહેવાય તો મન પણ કહેવાય. અને હનુમાનજી છે, અભિમાન હણી નાખે હનુમાનજી છે. બરોબર. હા હા હે અને આ શરીર છે એ લંકા અથવા અયોધ્યા છે. હા 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 આ શરીર ઉપર મન અથવા અહંકારનું રાજ હોય તો આપણી શરીર રૂપી આ લંકા ભડકે ભરી રહીશ, કે શાંતિ નથી, હાયવરી જ છે. હા હા હે અને પણ પછી એ રામને મેળવી લે એટલે અયોધ્યા થઈ જાય. પણ અયોધ્યામાં શાંતિ જ શાંતિ હોય. એમથી શાંતિ. પછી એમાંય કોઈક જાગે એવો કે માતા સીતાને વનવાસ કરાવી દે, હા એટલે રામ પાસેથી શાંતિને લઈ લઈએ. સીતા એટલે શાંતિ. પણ રામ એ જગ્યાએ રામ રાજા હતો, હા તો રામને પોતાની પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનો પહેલો ધર્મ છે. હા 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 તો રાજા રામ છે, આત્મા છે. શરીરની અંદર જે પોતાની પ્રજા છે જેમ કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કામ ક્રોધ લોભ મદ મોહ, આ બધું એની પ્રજા છે. હા હા તો એની પ્રજા જે પ્રમાણે વર્તતી હોય તે પ્રમાણે રામરૂપી રામરૂપી રાજાને સાથ સહકાર સપોર્ટ આપવો પડે. પણ છતાંય રાજા રામ એ બધાથી ઉપર છે. હા આ રીતે જ છે. કારણ કે રાજા આત્મરૂપી રાજા આ શરીરમાં સપોર્ટ આપી રહ્યો છે, ત્યારે આપણે બધું બોલી રહ્યા છે, ચાલી રહ્યા છે. આ કામ ક્રોધ લોભ મદ મોહ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મન માયા, 5 તત્વ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ રજોગુણ તમોગુણ સત્યગુણ 3 ગુણ, 5 શરીર સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ. બરાબર. આ બધાને ચલાવનારો તો સરવાળે આત્મા જ છે ને. આખા શરીરને ચલાવનારો આત્મા જ છે. આત્મા છે. તો આત્મા જ આ દેહનો રાજા છે. પણ રાજા પોતાની પ્રજાને કંટ્રોલમાં રાખે. હા જો અંધેરી નગરી ગંડુરુ રાજા હોય હા તો એ આખી નગરીનો નાશ થઈ જાય. પણ રાજા આત્મ રાજા છે, એ પોતાની જે પ્રજા છે, આ બધા હું બોલ્યો એ બધી પ્રજા છે, કામ ક્રોધ લોભ વિષયો, એને કંટ્રોલમાં રાખે, એને આડેધડ ન ભટકવા દે. હા હા તો આત્મરૂપી રામ આ બધા કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધી એની પ્રજા છે, મન માયા 5 તત્વ 25 પ્રકૃતિ, એને કંટ્રોલમાં રાખે. હા હા એને આગળ પાછળ ન થવા દે, એના ઈશારા જેને હલાવે એ રાજા રામ છે. બાકી જો એની અંદર રાવણ રાજા બનીને બેઠો હોય, મનરૂપી રાવણ રાજા બનીને બેઠો હોય, અહંકાર રૂપી રાવણ રાજા બનીને બેઠો હોય, તો એની પ્રજા બધી આડેધડ દોડતી હોય. હા પણ હારો રાજા હોય તો એની પ્રજાને કંટ્રોલ રાખે. હા આવી રીતે જ છે બધું. એક તમને 33 નું પૂછતા હતા એનું શું હલ થયો? એનો ઓડિયો જ મૂક્યો છે, હા વોટ્સઅપ માં છે ને. હા ઓડિયો મૂકી દીધો છે. એ કાંઈક આપણે કેશુભાઈની ચેનલમાં, વિછાવાળાની ચેનલમાં એક વખત પૂછ્યું. કેશુભાઈ જતા કા તમારા સામે? હા હા, એટલે એનો અમે જવાબ આપ્યો છે. હા જવાબ આપ્યો. પણ 33 આપણા દેહ માંથી જ નીકળી જાય. 33 તો 333 નાખો 3 ને બાદ કરો તો 33 નીકળે. તે મેં પછી બેઠા બેઠા એ ગણતરી ગણી. 333 રજગુણ તમોગુણ ને સતોગુણ 3 ને બાદ કરી નાખો એટલે પછી તરીને ગણતરી ગણો તો નીકળી જાય ને 33 નો. હા, એટલે 333 નો જવાબ હતો. 333 નો ઠીક, નકરા 33 નો કોકે કોમેન્ટ કરી છે 333. ઠીક. એ ઓડિયામાં લખ્યું છે 303 ને 2 ટપકા અને છેલ્લે 33. હા એનો જવાબ નકરા 33 સમજી હતી. હા. 33 નો હિસાબ તો નહીં. 33 નો હિસાબ તો 3 ને બાદ કરી નાખો અને પછી તરી તો અંદરથી નીકળે જ છે કે આ ભેગા. હા હા. પરકુચ્યું છે ને. પણ આ બધું છે ને બા, આને જ
આ બધી વસ્તુને જાણવા કરતાં માતા ગંગા સતી કહે છે ને એ કરાય. જાણવા જેવી વસ્તુ પાંદડા અજાણમાં જાય છે. એ નથી લે, પણ આ તો જાણવામાં શું છે કે આટલી આ વસ્તુ આપણને આ કામ કરી છે, આ વસ્તુ આ કામ કરી, એ તો આપણને જાણ પડી જાય. હવે ઈ કરવાનું નથી, કરવાનું તો બસ એક એના અજાપમાં જાપ જ હું હાલતા ચાલતા બેઠા ઉઠતા એ જ મારે ચાલુ છે બાપા, સમજે. અને બા તમે બા બધાય મારા ઉપર આટલા બધા પ્રભાવિત કેમ થાવ છો? હું ખુદ કહું છું. મને તમને કેશો, મને એટલી સંતો મને દિલમાં બહુ દુઃખ લાગવા માંડ્યો. અરે મેં તો દીકરા સમાના હવે જ્ઞાની પુરુષ માનતી જ નથી. મારા દીકરા કુદરતી હે, મારા વાલા મને ગુરુ મારા શીખ કઈ ખબર નથી, સમજ્યા. અને મને ચંદુભાઈએ કીધું તું કે બા તમે છે ને તમે ધ્યાનમાં ન બેસો, તમારી આગળ કોઈ છે નહીં, કે તમે ધ્યાનમાં બેસો ને કંઈક તમને થઈ જાય તો તમે હાલતા ચાલતા જાપ જપજો. અને એક મને ગુરુ મૂકી ગયો કંઈક આપ્યું હતું, એ કે તમે 6 મહિના કરો, તમે માન મારી દો, 3 મહિના થયા ન થઈ ગયું. અને બા એ જ્ઞાની પુરુષ નામ ચંદુભાઈ લખી નાખ્યું છે. એની મેડમ એને કીધું તમે જ્ઞાની પુરુષ ન લખશો. મેં કીધું એટલે મેં કીધું ના મેં કીધું અજ્ઞાની પુરુષ લખી નાખો, અજ્ઞાની કા ગાંડો પુરુષ લખી નાખો, તો એને એ લખી નાખ. તમારું નામ ન દો પછી જ્ઞાની પુરુષ બરોબર જ છે. પણ બા આપણે આપણું નામ દે એટલે નામ કમાવાની ગણતરી થઈ. હવે બા આપણે નામ રાખીને શું કરશું? એ તો છે ને તમે પાછા તમારે તમે જે ગ્રહણ કર્યું છે ને કે નામ ને ઠામ ને ગામ ને આ ત્રણે વસ્તુ તમે નથી આપી ને, એટલે એ મેં મારા હૃદયમાં ઉતાર્યું કે પરમાત્મા પાસે જાવી છે લાવી છે એને ત્યાં ગામ ને નામ ને ઠામ છે. જ્ઞાની પુરુષે આ શબ્દ પકડ્યો છે મેં કીધું આ મારા દિલમાં પાછા આવા ઉગે. હા પણ બા મારે ઘણી ચેનલો વાળાને સત્સંગો હું આપતો હોય ઓડિયા, અને એને હું કહું હોતો જો ભાઈ મારો આ બકવાસ છે, તમને સારું લાગે તો મૂકજો. બકવાસ તો કઈ નથી મારા બાપ, એવું લીધા જેવું હોય તો જ આ કલ્પના કરતી હોય ડોશીમાં કલ્પના ત્યારે હું કહું. હા એટલે મને પછી પાછો દીકરાનો શબ્દ વાપરો એટલે ઓર અંદરથી પ્રેમ આવે, મારો ભાવ જાગે કે બસ હવે તો આને વિશ્વાસ બેસી ગયો, મને મારા આત્મામાંથી વિશ્વાસ બેસી ગયો કે હું તો 84માં જવાની જ નથી. બંધનમાંથી તો હું છૂટીશ પણ 84માં જવાની જ નથી. આવા દીકરા હોય એ તો પછી આમ બોલતી જવાની છું, મને એટલો વિશ્વાસ બેસી ગયો. સરસ, સારામાં સારું તમારા સીતારામ કહીને જવાની છું, ભરોસો છે મને મારા આત્મા ઉપર. સારામાં સારું કહેવાય. આવા દીકરાની વાણીઓ કાને ભટકાતી હોય અને હૃદયમાં ઠેરાતી હોય પછી મારો રામ ને કઈ જમના ચેડા મોકલે. હા એટલે બા આમાં શું હોય છે કે હું તો જો મારા કોઈ ઓડિયા ઉપર બધાય નામ પૂછતા હોય નામ આપો, તમારો ફોટો આપો. ચંદુભાઈ બહુ માગતા હતા એ કે તમારો ફોટો આપો, તમારું નામ આપો, બરાબર, અને તમારો ફોન નંબર. મેં કીધું મારો ફોન નંબર નહીં, મારું નામ નહીં, મારો ફોટો નહીં. મારે કાંઈ પ્રખ્યાત થવું નથી, મારે પૂજાવું નથી, મારે ગુરુ થવું નથી, મારે કોઈ ચલાચલ્યું મૂંડવા નથી. એવો માણસ હું નથી. મારો નામ નંબર કે ફોટો આવો જ ન પડે ક્યાંય. મારે કોઈ માર્કેટમાં આવીને ધંધો કરવો નથી. આ નામ નંબરને ફોટો મૂકે ને એટલે માર્કેટમાં આવીને ધંધો કર્યો કહેવાય. તમે જોજો ઘણા ઓડિયાવાળા બોલે છે કે ભાઈ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, તો આ શું ધંધો થયો? હું તો એકેય ઓડિયામાં બોલતો જ નથી કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આવું શું કરવું? આવું બધું બોલે એટલે એનો ધંધો વધે, એના સબસ્ક્રાઈબો વધે, એના વ્યૂ વધે, એટલે તેની આવક યુટ્યુબમાં થાય. બાકી હું તો કોઈથી કોઈને કહેતો જ નથી કે ભાઈ મારી સત્સંગને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. હવે એ તો બધો ધંધો થયો. એવું શું કહેવાની જરૂર છે? હવે તો જેને દુકાન ખોલ્યું અને ધંધો કર્યો એ કહે. હું તો એકે ઓડિયામાં બોલતો જ નથી. અત્યારે તમારી આ બોલાઈ ગયું તોય હવે એટલે આ બોલાઈ ગયું. આ ન બોલાય, લાઈક કરો ને શેર કરો ને એ બધું ધતિંગ છે. હવે હું તો એમ કહું છું કે મારા સત્સંગો તમારે સાંભળવા જ નહીં, કેટલાને કહું છું. અરે બાપા સમજ્યા જેવા હોય કાઢી નાખાય, જે સમજવા બેઠે છે એને લે જ હોય બાપા. હા બરાબર, જરૂર છે ને એને લે જ છે મનમાં. બરાબર છે. બસ મને સંતોષ થઈ જાય. હું તો અંદરથી મને એમ થાય કે મારે શું બોલી ગયું છે મારાથી, આ દીકરાને શું વાંધો આવી ગયો છે. કાંઈ બા વાંધો નથી મારે. વિડીયો બનાવજો આનો,
હમણાં સાંભળું છું. આ રેકોર્ડ થઈ જ રહ્યો છે. હા હું હમણાં સાંભળી. હા, મને થોડીક ખોટી શંકા છે. હું જાણે કઈક મારી મોટપ આવી જાય એમાં એના હિસાબે હું બોલી હતી કે મારે મોટપ જેમ તમારું મન છે એવું જ મારું મન છે દીકરા. સરસ, મારે સારું, મોટપ જોતી નથી ને હું કઈ શું નહીં. સરસ, મારે હરિનું નામ લેવું છે અને આ આત્માને આ ફેરો મારે સફળ કરવો છે. સરસ, સમજ્યા નથી હવાર આ ફેરો મારે સફળ કરવો છે ઈ જ લ્યા છે, બીજી કોઈ મારી લ્યા નથી. સારામાં સારું. બસ એટલે આ જો મેં સારું બા, હવે એ 32 મિનિટની આસપાસ થવા આવ્યું તો વાણીને વિરામ આપીએ. કઈ વાંધો નહીં. હારી હારી વાણી લઈ અને વળી તમારી નવરા છે મને ફોન કરજો. સારું. હા, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. ભગવાન તમને જેમ ભાવના વધારે સદબુદ્ધિ આપે. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. સત્ય સનાતન ધર્મની જય.